ક્ષત્રિય વાગીર સમાજ દ્વારા ક્રાંતિવીરોને ભાવાંજલિ અર્પણ કરવા ભવ્ય મહારેલીનું આયોજન આજે તારીખ 7 મે 2026ના રોજ ક્ષત્રિય વાગીર સમાજ અમર ક્રાંતિવીરોની યાદમાં અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી બેટ દ્વારકાથી દ્વારકા સુધી એક વિશાળ મહારેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં વાગીર સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો અને કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા। તેમજ મહાપ્રસાદ અને ધ્વજારોહણ કાર્યક્રમની શરૂઆત બેટ દ્વારકા મુકામે આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરે કરવામાં આવી હતી, જ્યાં બપોરે ભવ્ય મહાપ્રસાદનું આયોજન થયું હતું। ત્યારબાદ પરંપરાગત રીતે ધ્વજાના સામૈયા કરી બેટ દ્વારકાધીશના શિખર પર ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ભવ્ય મહારેલી બેટ દ્વારકાથી શરૂ થયેલી આ રેલીમાં સમાજનો જનસેલાબ ઉમટી પડ્યો હતો। રેલી જ્યારે દ્વારકા જવા રવાના થઈ ત્યારે રસ્તામાં આવતા ગામના ગ્રામજનો દ્વારા રેલીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઠેર ઠેર ઠંડા પાણીના સ્ટોલ રાખી સેવા પૂરી પાડવામાં આવી હતી। દ્વારકા મુકામે પહોંચીને ક્રાંતિવીર મુળુભા માણેકની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ધારાસભ્ય શ્રી પબુભા માણેક તેમજ ટિલાયટ શ્રી સાદુરભા માણેકના હસ્તે મુળુભા માણેકની પ્રતિમાને 158 કિલોનો ભવ્ય ફૂલહાર પહેરાવીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે વાગીર સમાજના શૌર્ય અને ક્રાંતિવીરોના બલિદાનને યાદ કરીને ઉપસ્થિત સૌ કોઈ ગૌરવની લાગણી અનુભવી હતી। સમગ્ર આયોજન દરમિયાન સમાજની એકતાના દર્શન થયા હતા। રિપોર્ટર હોથીબા સુમણિયા, ઓખા। સ્વરૂપ આજે ખૂબ સરસ થયું છે। બેટ દ્વારકા ખાતે આપણે ધજા અત્યારે ચડાવી છે। જ્ઞાતિના પ્રમુખ અને ધારાસભ્ય પબુભા માણેકને આપણે પૂછીએ કે આજનો આ પ્રસંગ વિશે તમારું શું માનવું છે, શું કહેશો? શિવ ક્ષત્રિય વાગેર સમાજમાં જોધાભા, સમિયાભા, મુરુભા માણેક, તે પૈકીના મુરુભા માણેક ક્રાંતિવીર જેની આજે પુણ્યતિથિ છે, તો આના હિસાબે એક વાગેર ક્ષત્રિય વાગેર સમાજના જે યુવાનો અને આગેવાનો સાથે મળી ને ઘણા વર્ષોથી આ પ્રસંગ ઉજવે છે, જે આજે 158 વર્ષ થયા છે। 158 વર્ષની આ ઘાટ છે, જેની અંદર દ્વારકા આપણે બેટ દ્વારકામાં જે ભગવાનનું રેસિડન્ટ કહેવાય ત્યાં સાથે સ્વામિનારાયણ મંદિરની અંદર ધજાનું પૂજન કર્યું, બધાએ પ્રસાદ લીધી અને અહીંથી ધ્વજારોહણ થાય છે। અહીંથી દ્વારકા યુવાનો દ્વારા મહારેલી રાખી અને જ્યાં મુરુભા માણેકની પ્રતિમા છે ત્યાં ફૂલહાર કરશું અને ત્યાં એનું પ્રોગ્રામ પૂરું કરશે। તો ખૂબ હર્ષથી અને આજે પણ જ્ઞાતિની અંદર એમ લાગે છે કે અમારા મુરુભાના જ્ઞાન નથી, અમારી સાથે જ છે, કેમ કે આવા મહાન જીવોના કોઈ દિવસ મૃત્યુ થતા નથી। જે રીતે આજે આખી સમાજ જેમ છે, મનની અંદર ઉત્સાહ છે કે અમારી વચ્ચે મોરું માણેક છે અને આ ઉત્સવ આજે ઉજવાયું છે 158 વર્ષથી। ખાસ કરીને આપણે જે આ મુરુ માણેકની શ્રદ્ધાંજલિ વિશે જે આપણે રેલી કાઢીએ તે કેટલા સમયથી કાઢીએ જ ને એના વિશે તમે અમને માહિતગાર કરશો। આજે ક્રાંતિવીરોની જે 158મી પુણ્યતિથિ છે, 158મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે આપણે ક્રાંતિકારીઓને જે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ, એવી જ રીતે આ વર્ષે પણ આપણે બેટ દ્વારકાથી જે દ્વારકાધીશના મંદિરે ધજા ચડાવી અને આ મહારેલીનું પ્રસ્થાન આપણા પ્રમુખ કરાવવાના છે, પબુભા વિરમભા માણેક, અને અત્યારે ધજા ચડી ચૂકી છે। હવે મહારેલીનું આયોજન અહીંયાથી જ આપણે સુદર્શન સેતુથી થવાનું છે અને અહીંયાથી સીધી રેલી બધાએ ગામડા અને થતી કે મીઠાપુર, સુરજક્યાળી, આરામડા, મોજપ, મકનપુર, શિવરાજપુર અને વરવાડા રૂક્ષ્મણી મંદિર થઈ અને સીધું મુરુભા માણેકની જે પ્રતિમા છે ત્યાં જશે અને ત્યાં આપણા વાગેર સમાજના જે પ્રમુખ છે અને આપણા જે તિલાઈ દરબાર છે સાદુરભા માણેક, એના હસ્તે 158 કિલોનો જે ફૂલોનો હાર છે એના દ્વારા 158મી પુણ્યતિથિ નિમિત્તે 158 કિલોનો પુષ્પનો હાર એના દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવશે અને અહીંયા જય રણછોડનો નાદ સાથે અહીંયા રેલીની અંદર હજારોની સંખ્યામાં યુવાનો જોડાવા